દક્ષિણ ગુજરાતમાં શેરડી એ લાંબા ગાળાનો રોકડીયો પાક છે. ખેડૂતો શેરડીના બિયારણની રોપણી કરી અલગ અલગ રીતે ખેતી કરે છે અને નવસારી જિલ્લાના કુંભાર ફળિયા ગામના ગોપીવાડી ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જીતુભાઈ પટેલે પ્રાકૃતિક રીતે શેરડીના કટકા કલમ પદ્ધતિની એક આંખના રોપાઓ તૈયાર કરવાની નવીન પદ્ધતિની શોધ કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. છેલ્લા વર્ષ દરમિયાન 40 લાખ નંગ રોપાઓ તૈયાર કરીને 1 કરોડનું માતબર વેચાણ કર્યું છે. તો ત્યારે જીતુભાઈની વાત કરવામાં આવે તો ચિત્રકારના શિક્ષકની નોકરી છોડી કંઈક નવું કરવાની તમન્ના સાથે જીતુભાઈએ શેરડીના રોપા બનાવવા માટેની એક નવીન પદ્ધતિ અપનાવી છે. તેઓ કહે છે કે સુરત, નવસારી સહિત જિલ્લાઓમાં મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતેથી શેરડીના રોપાઓ આવે છે. સ્થાનિક ખેડૂતો ₹2.5 ભાવે રોપાઓ મંગાવે છે. જો દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ જાતે જ રોપા બનાવવા શરૂ કરે અને સ્થાનિક કક્ષાએ મોટા પાયે રોજગારીનું સર્જન થઈ શકે છે. ત્યારે જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ શેરડીના રોપાઓ ટિશ્યુ પદ્ધતિથી વેચાણ કરીને વર્ષે દહાડે 40 લાખ નંગના રોપાઓ તૈયાર કરીને એક રોપા ₹2.5ના દરે વેચાણ કરીને અંદાજિત 1 કરોડનું વેચાણ કર્યું છે. પોતાના ખેતરે દરરોજ 50થી વધુ શ્રમિકોને રોજગારી પણ જે મેળવે છે અને છેલ્લા વર્ષ દરમિયાન શ્રમિકોને ₹10 લાખનું ચૂકવણું કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ત્યારે કૃષિને કલા સમજી પ્રગતિશીલ ખેતી કરતા ખેડૂત જીતુભાઈ પટેલ તેમણે વિકસાવેલી શેરડીના રોપાઓ તૈયાર કરવાની અલાયદી પ્રાકૃતિક પદ્ધતિ વિશે તેઓએ જણાવ્યું હતું કે કોકોપીટ 50%, 40% કમ્પોસ્ટ ખાતર, ડાંગરની પરાળ 10%ને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવેલી માટીમાં રોપાઓનો ઉછેર કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળા રોપા તૈયાર કરે છે. ત્યારે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી મૂળ મજબૂત હોવાથી જર્મિનેશન ખૂબ વધે છે તેમજ રોપણી બાદ મરણનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે અને ઉત્પાદન પણ વધુ આવે છે. ત્યારે આ રીતના ખેડૂતે સિંગલ આઈ બર્ડના રોપાઓના વાવેતર વેળાએ 2 છોડ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખવાની ભલામણ પણ કરી હતી. ત્યારે આ રીતના જે મૂલ્યવર્ધન કરીને સારી એવી આવક ખેડૂત મેળવી રહ્યા છે. મારું નામ જીતુભાઈ પટેલ, રહેવાસી કુંભારફળિયા, તાલુકો જિલ્લો નવસારી. હું નિવૃત્ત કલા શિક્ષક છું અને સાથે સાથે કૃષિ એ કલા છે એવી રીતે કલાત્મક રીતે ખેતી કરું છું. હાલે ગુજરાતમાં લગભગ 16થી 17 સુગર ફેક્ટરી કાર્યરત છે. એ સુગર ફેક્ટરીમાં મુખ્ય પાક શેરડીનો રોકડીયો પાક છે. એમાં શેરડીનું વાવેતર સામાન્ય રીતે સાદી પદ્ધતિથી ખેડૂતો કરે છે. આવી રોપણી પદ્ધતિમાં થોડા લેબરો વધારે જાય છે અને બિયારણનો ઉપયોગ વધારે થાય છે. વીઘે લગભગ 2.5થી 3 ટન શેરડી ખેડૂતો બિયારણમાં ઉપયોગ કરી નાખે છે. એની જગ્યાએ સિંગલ આઈબર્ડ એક આંખના ટુકડા પાડીને ટ્રેમાં શેરડીના રોપા ઉછેરવાની એક નવી પદ્ધતિ મેં વિકસાવી છે. એમાં સામાન્ય રીતે ખેડૂતો શું કરે છે તો કે કોકોપીટનો ઉપયોગ કરે છે. કર્ણાટકથી કોકોપીટ ખૂબ મોંઘું આવે છે. એની જગ્યાએ મેં એક નવી પદ્ધતિ અપનાવી છે કે ભાઈ કોકોપીટ 50% વાપરવાનું અને 40% કમ્પોસ્ટ ખાતર અને 10% ડાંગરનું પોચ પરાળ કોવડાવીને જે મિક્સ કરીને વાપરીએ તો એમાં જર્મિનેશન ખૂબ સારું આવે છે. તદુપરાંત બીજું શું થાય તો કે રોપાની મજબૂતાઈ ખૂબ આવે છે કારણ કે એને ખોરાક કમ્પોસ્ટ રૂપે મળે છે. હવે મુખ્ય વાત આપણે ત્યાં સિંગલ આઈબર્ડના જે રોપા ખરા એ મહારાષ્ટ્રથી આવે છે, 700-800 કિલોમીટર કોલ્હાપુરથી આવે છે. એ સામાન્ય રીતે થોડા મોંઘા પડે છે અને ત્યાંના લોકો શું છે કે ભાઈ કોકોપીટનો ઉપયોગ કરે છે, કમ્પોસ્ટ ખાતર નથી વાપરતા, એટલે રોપા રાસાયણિક સ્પ્રે કરીને વૃદ્ધિ દર ખૂબ મોટો કરીને ખેડૂતને આપે છે. એવા રોપા રોપણી બાદ મરણનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જ્યારે આ ઘરે જ્યારે આપણે રોપા બનાવીએ દેશી પદ્ધતિથી, પ્રાકૃતિક પદ્ધતિથી, તો રોપાનું જે જર્મિનેશન તદુપરાંત એની સ્ટ્રેન્થ ખૂબ મજબૂત બને છે, જેથી રોપાનું મરણનું પ્રમાણ ખૂબ ઘટે છે. સિંગલ આઈબર્ડના રોપા સામાન્ય રીતે 4 ફૂટના ચાસિયાની અંતરે અને 1.5 ફૂટ 2 છોડ વચ્ચે અંતર રાખવાથી 4,000 રોપા જાય છે. સાદી પદ્ધતિનો ખર્ચ થોડો વધે છે અને આ રીતે રોપવાથી શું થાય છે તો કે રોપા રોપ્યા બાદ ફરતેથી નિંદણ કાઢવું હોય તો પણ ખૂબ સરળ બને છે. બીજી વાત કે રોપા 1 કે 1.5 ફૂટના અંતર રાખવાથી એની ફૂટ ખૂબ સારી આવે છે અને ફૂટની જે શેરડી થાય છે એ ખૂબ ઘટાદાર વજનદાર થાય છે, જેથી ઉત્પાદન ખૂબ વધે છે. સિંગલ આઈબર્ડના રોપા જે મહારાષ્ટ્રથી મંગાવીને આપણે જે રોપીએ છીએ
એની કરતાં જો આપણે ત્યાં જો બનાવીએ તો રોગનું પ્રમાણ ત્યાંના જે રોગો છે, ઘાસિયા જડા, પછી ચાબુ કાંજીઓ, જે એ બધા રોગો મહારાષ્ટ્રના રોગો છે. આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં એ ત્યાંથી રોપા આયાત કરવાથી આવે છે. તેવા સંજોગોમાં આપણે ખરેખર અહીંનું તંદુરસ્ત બિયારણ લઈને જે રોપા બનાવીએ તો રોપા ખૂબ મજબૂત બને, તંદુરસ્ત બને અને ઉત્પાદન શક્તિમાં વધારો થાય. બીજી વસ્તુ કે ભાઈ, સિંગલ હાઇબ્રિડના રોપા જો તમે રોપો તો ઉત્પાદન તો વધે જ, પણ ખેતી ખર્ચમાં ઘણો બધો ઘટાડો થઈ શકે. સિંગલ હાઇબ્રિડના જે રોપા મહારાષ્ટ્ર, કોલ્હાપુરથી 700-800 કિલોમીટરથી દક્ષિણ ગુજરાતની ફેક્ટરીઓમાં આવે છે. એની જગ્યાએ જો ગુજરાતની સુરત જિલ્લો, નવસારી, વલસાડ જેવા જિલ્લામાં જે શેરડીની ખેતી થાય છે, ત્યાં ખેડૂતો જાતે બનાવે તો સામાન્ય રીતે 1.25 થી 1.5 રૂપિયામાં રોપો તૈયાર થઈ જાય. એનો માર્કેટ વેલ્યુ 2.5 થી 3 રૂપિયા છે. એટલે એક સ્થાનિક રોજગારી પણ ખૂબ મોટી ઊભી થઈ જાય. ગઈ જુલાઈ 2024થી એપ્રિલ 2025 સુધીમાં મેં અંદાજે 40 લાખ રોપા જાતે બનાવીને માર્કેટમાં વેચ્યા હતા અને અંદાજે 1 કરોડ રૂપિયાનું મૂલ્યવર્ધન મેં કર્યું હતું. આ સિંગલ હાઇબ્રિડના રોપા બનાવવા માટે સ્થાનિક રોજગારી ખૂબ મોટી સંખ્યામાં મળી શકે એવી છે. સામાન્ય રીતે મેં ગત સાલ લગભગ 10 લાખની રોજગારી મજૂરોને આપી હતી.